આજે દેવાધિદેવ ભગવાન મહાદેવના પવિત્ર અને પાવન પર્વ એટલે મહાશિવરાત્રી રાપર તાલુકાના વિવિધ પૌરાણિક શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતા। શહેરના રામેશ્વર, દુધેશ્વર, કલ્યાણેશ્વર, નાગેશ્વર, જાગેશ્વર, અંકલેશ્વર સહિતના શિવાલયોમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। તો નીલાગર, બિલેશ્વર, નાગેતર, ઉત્તરેશ્વર, જર ટપકેશ્વર, પાતાળેશ્વર, વિત્રોએશ્વર સહિતના શિવાલયમાં ભાવિકોની ભીડ જામી હતી। શિવરાત્રી પર્વ નિમિત્તે શિવાલયોમાં વહેલી સવારથી આરતી, ધૂન, શિવ સ્ત્રોત સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાપર પીઆઈ તેમજ પોલીસ કર્મચારીઓએ તમામ શિવાલયો ખાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો। સનાતન ધર્મ માટે ભગવાન સદાશિવ એટલે મહાશિવરાત્રી નો જે આ ઉત્સવ છે, આદિ શિવ ઓમકાર ભંજનધર પાપદાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી આજે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં કચ્છ હોય, ગુજરાત હોય, ભારત હોય કે વિદેશની અંદર પણ શિવરાત્રી ઉજવવામાં આવે છે। જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની તળેટીમાં વિશ્વવંદનીય સંતો પણ ત્યાં ઉપસ્થિત રહે છે અને ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। એટલે શિવરાત્રીનો ઉત્સવ, શિવરાત્રીનો પર્વ એ આપણા સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે, એક આનંદદાયક પર્વ છે। રાપરના કહેવાય ઉત્પત્તિ પહેલાંનું છે। આ મંદિરની નીચે આશરે જમીનથી 10 ફૂટ નીચે શિવ બિરાજમાન છે, જેમાં 5 લિંગ છે અને આ કામ દરમિયાન 6ઠું લિંગ પણ નીકળ્યું। એ 6 લિંગનો આગળના ભાગમાં જે ફોટો આપેલ છે એ આમને બીજી જ્યારે આ છેલ્લા એક્શન થઈ ગયા રાપરના જે શંકરગીરી દાદા, એ શંકરગીરી દાદાએ જગ્યાનો ખૂબ વિકાસ કરેલો અને ત્યાર પછી અમારે આનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે આ નવેસર મંદિર જે આપ જોઈ રહ્યા છો એ નવેસર મંદિર બનાવવામાં આવ્યું। આ અહીં દરેક જ્ઞાતિના લોકો અને આવી અને એ સેવા, પૂજા અને દર્શનનો લાભ લે છે। એમાં આજે શિવરાત્રી અને શિવરાત્રી દિવસે જ દાદા શંકરગીરીનો પણ જન્મદિવસ છે, એટલે અહીં આજ સાંજે રાતના જાગરણ દરમિયાન રાસ ગરબાનો અમે કાર્યક્રમ અહીં રાખેલો છે। આમ આ શિવનો મહિમા પણ આપણે જે કહીએ છીએ, કરીએ છીએ એનું આજ મહત્વ મેં તમને સમજાવ્યું। ભારતની પશ્ચિમી સરહદે આવેલા ઐતિહાસિક કોટેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે મેળા સમૂહ માહોલ જોવા મળ્યો હતો। કચ્છનું આ પૌરાણિક મંદિર અનેક લોકવાયકાઓ સાથે જોડાયેલું છે। રામાયણ કાળથી આ મંદિરનું અસ્તિત્વ હોવાનું મનાય છે। આ પવિત્ર સ્થાન પર સિંધુ નદી અને મહાસાગરનું સંગમ સ્થાન હોવાથી કુંભ સમાન પવિત્ર મનાય છે। નજીકમાં જ નારાયણ સરોવર તીર્થ પણ આવેલું છે। આજે દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હજારો શિવ ભક્તો કોટેશ્વર મહાદેવના દર્શને પહોંચ્યા હતા। મંદિર પર મેળા જેવો માહોલ રહ્યો હતો। ભાવિકોએ શિવજીને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી। મંદિર ખાતે રુદ્રી યજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। આજે આમ તો મહાન દિવસ કહેવાય, ભગવાન દેવાધિદેવ મહાદેવનો મહાશિવરાત્રીનો દિવસ છે અને આ ભારતના પશ્ચિમ છેડા ઉપર આવેલું પ્રાચીન મંદિર કે જે ત્રેતાયુગના વખતની જ્યારે રાવણને અમર થવા માટે લિંગ આપ્યું, એ લિંગ અહીંયા રાવણ પાસેથી જે દેવો છોડાવે છે અને કોઠી લિંગ બની ગયા હોય અને એના ઉપરથી કોટેશ્વર નામ પડે છે। અને અત્યારે તો જેમ આપણો મહાકુંભનો આ છેલ્લો દિવસ છે તો અહીંયા તો દર વર્ષે મહાકુંભ માણી શકાય, કારણ કે સિંધ નદી અને સાગરનો એ સંગમ છે અને ત્રીજું આપણું સરોવર છે, નારાયણ સરોવર પવિત્ર, અને એના ઉપર ભગવાન દેવાધિદેવ મહાદેવ અહીં બિરાજમાન છે। એટલે અહીંની યાત્રા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ગતિ મળે એવો પ્રાચીન તીર્થ છે અને આજે તો મહાન પર્વ છે। આજે શિવરાત્રિના મહા દિવસે ભગવાન દેવાધિદેવની મહાઆરતી તેમજ આજે ભંડારાનો પણ પ્રસાદ ચાલુ છે અને આજના દિવસે આ તીર્થ ઉપર આવવાથી દરેક વસ્તુની એમ કે ફળ પ્રાપ્તિ થાય આવું મહાન તીર્થ છે। તો પશ્ચિમનો ભગવાન કોટેશ્વર મહાદેવ એટલે પશ્ચિમનો છેડો કહેવાય, ભારતની શરૂઆત કહી કે ભારતનું છેલ્લું આપણું ગામ કહેવાય। તો આ પવિત્ર તીર્થ ઉપર યાત્રીને બધાને મહાશિવરાત્રિની શુભકામના। અને આ યાત્રા સ્થળ આપણું ચારે ધામની યાત્રા કરવા ગયા હોય એમાં કોઈ તીર્થ આપણાથી રહી ગયું હોય જાણતા અજાણતા તો ભોળાનાથના દર્શન અને સરોવરનું સ્નાન કરવાથી ચારે ધામની યાત્રાનો એક ફળ પ્રાપ્ત થાય છે। અને એક આપણું હિંગળાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું છે। અગાઉના જમાનામાં વાણમાં બેસીને કોટેશ્વર જૂનામાં જૂનું બંદર હતું, ત્યાં યાત્રા કરી પાછા આવે એટલે અહીંયા એક છડી રાખી અને એક છાપ લેતા આગળના જમાના કે મારી ચાર ધામની યાત્રા પૂરી થઈ। ભાગલા થઈ ગયા પછી બધું આવવા જવાનું બંધ થઈ ગયું કે કોટેશ્વર મોટું ગામ હતું, અન્નક્ષેત્ર, ધર્મશાળા બધું અહીંયા હતું।
મુન્દ્રા તાલુકાના વડાલા ગામે આવેલી નીલકંઠ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો હતો. અહીં હાઇડ્રા મશીનના ચાલકે પોતાનું મશીન બેદરકારી અને પૂર ઝડપે ચલાવતા હતભાગી પાવડિયારા ગામના 64 વર્ષીય ટેમુભા જાડેજાને હડફેટમાં લીધો હતો. તેમના પરથી હાઇડ્રા મશીનના ટાયર ફરી વળતા ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, જેના કારણે મોત થયું હતું. જેના પગલે મુન્દ્રા મરીન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો પૂર્વ કચ્છમાં આપઘાતની વધુ 2 ઘટના સામે આવી છે. ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે રહેતા 25 વર્ષીય કૃષ્ણાબેન જોશીએ તેમના પિયરમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. બનાવ અંગે આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ સામખિયાળી ગામે શિવ શક્તિનગરમાં રહેતા 23 વર્ષીય સાધનાબેન મૌર્યએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. હતભાગી મૂળ યુપીના છે. આપઘાત પાછળનું કારણ અકબંધ છે, જેથી સામખિયાળી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલનું પોલીસ સ્ટેશન ખુલ્યા બાદ ગુજસી ટોક હેઠળ નોંધાયેલી પહેલી ફરિયાદમાં 10 પૈકી 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે હવે સૌથી મોટા લીકર માફિયા વિજુ સિંધી સહિત 3 આરોપી બાકી છે. રાજ્યના પોલીસ વડાના હસ્તે એસએમસીના પોલીસ મથકના ઉદઘાટનના દિવસે જ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સંગઠિત ગુનાઓની ટોળકીના સાગીરતો આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ, વિનોદ ઉર્ફે વિજય મુરલીધર સિંધી ઉદવાણી અને ટોળકીના 8 મળી કુલ 10 સભ્યો સામે ફરિયાદ થઈ હતી. ગુજરાતમાં આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ ગુજસી ટોક હેઠળની ફરિયાદમાં એસએમસી તપાસ કરી રહી છે. અત્યાર સુધી આશિષ અગ્રવાલ, આનંદપાલસિંહ, અશોક પ્રજાપતિ, જયેશ પ્રજાપતિ, કાનુજી ઠાકોરની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે ગુલાબસિંહ ઉર્ફે વાસુરામસિંહ વાઘેલા રહે બનાસકાંઠા, ગજેન્દ્રસિંહ ઉર્ફે જગુબા રાજેન્દ્રસિંહ ઝાલા રહે મહેસાણાને ગઈકાલે એસએમસીની ટીમે ઝડપી પાડ્યા હતા, જેમને અદાલતમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે. જોકે વિજુ સિંધી દુબઈમાં છે. વિજુ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ તેની પ્રત્યાર્પણની અરજી અંગે દુબઈની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેને વહેલી તકે ભારત લાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. નખત્રાણા ખાતે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિરાણી ફાટકથી વિરાણી જતા હાઈવે રોડ પર પસાર થયેલા ટેમ્પોને અટકાવાયો હતો. તેમાં રહેલા ઘાસચારો કાપવા માટેનું મશીન અને ડીઝલ મશીન બાબતે પુરાવા માંગતા મળી આવ્યા ન હતા, જેથી આદમ ફકીર મામદ કુંભાર અને રાવત ઉર્ફે કાકુ સવાઈસિંહ બોડાણાની પૂછપરછ કરાઈ હતી. ત્યારે નખત્રાણાના ગણેશ આશ્રમ ખાતેથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી, જેથી મુદ્દામાલ અને આરોપીને કબજે કરી નખત્રાણા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. ભુજી તાલુકાના કુકમા ગામમાં ચોરીની ઘટના સામે આવી છે. આ બાબતે પદ્ધર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ મૂળ માંડવી તાલુકાના મોમાયમોરા ગામના હાલે કુકમા ગામે આહિર સમાજવાડીની બાજુમાં ઉમાવંશી બંગલો ખાતે રહેતા પરિવારના ઘરે બનાવ બન્યો હતો. ફરિયાદી ખેડૂત રમેશ પટેલે જણાવ્યું હતું કે તેમના કબજાના મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી કબાટનો લોક તોડી તેમાંથી સોનાના દાગીના અને રોકડા મળીને કુલ 6,37,780 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી, જે બાબતે ગુનો દાખલ થતા પદ્ધર પીઆઈએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દેશલપર વાંઢાઈ ખાતે પૂજ્ય સંત કરસન રામજી મહારાજની 13મી નિર્વાણ તિથિની ઉજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે સવારથી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સંતના સમાધિ સ્થળની મુલાકાત કરી દર્શનનો લાભ મેળવ્યો હતો. મહાશિવરાત્રીનો તહેવાર સનાતન પર્વ કહેવાય છે. પવિત્ર તહેવારોમાંનો એક છે, પરંતુ વાંઢાઈ માટે આ દિવસ ખૂબ વિશેષ છે. અહીં પૂજ્ય કરસન રામજી મહારાજ 13 વર્ષ પહેલા બ્રહ્મલીન થયા હતા, ત્યારે તેમને સમાધિ ઈશ્વરનગર ખાતે આપવામાં આવી હતી. બંને દિવસોનો ખૂબ મહિમા છે. અહીં આવેલા શિવાલયોની સાથે વાંઢાઈ ટેકરી ખાતે 18 આલમના લોકો દર્શન કરી સમાધિ સ્થળની મુલાકાત લઈ દર્શનનો લાભ લે છે. આ વેળાએ ઈશ્વર આશ્રમના સંતે જણાવ્યું હતું કે પૂજ્ય ગુરુજી પાસે એક જ પ્રાર્થના કરવામાં આવી કે સમસ્ત હિન્દુ સમાજમાં આધ્યાત્મિક પારિવારિક એકતા બને. વાંઢાઈની ટેકરી તપોભૂમિ છે. આ ટેકરી ઉત્સવની ટેકરી છે. અહીં 18 વર્ણના લોકો એક સાથે ઉત્સવ મનાવતા હોય છે. ત્યારે મહાશિવરાત્રીના દિવસે બેવડો પ્રસંગ હોવાથી ભાવિક ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ઈશ્વર આશ્રમ વાંઢાઈ એટલે ઈશ્વરેશ્વર નગર વાંઢાઈની આ ટેકરી, એક ઉદરમજી મહારાજ એવું કહી ગયા કે આ ટેકરી એટલે ઉત્સવની ટેકરી. અહીંયા 18 વર્ણના જ્ઞાતિના સમૂહની એક સાથે જો ઉત્સવ થતા હોય તો આ ડેલી છે ઈશ્વર આશ્રમ વાંઢાઈની. આજરોજે શિવરાત્રિનો મહોત્સવ સાથે સાથે ત્રિવેણી સંગમ રૂપી આ ઉત્સવ જે આ વાંઢાઈની ટેકરી ઉપર ઉજવાઈ રહ્યો છે. હિન્દુ સમાજને 18 વર્ણને એક સંદેશો આપવો છે કે ભાઈ આપ ગમે ત્યાં માથું નમાવતા હો, પણ ઈશ્વર આશ્રમ વાંઢાઈ અને ઈશ્વરેશ્વર નગરની આ ટેકરીનો મહિમા
ને અહીંયાની 10 પેઢી એટલે આપણા દ્વારકાથી આરંભ થઈ ને હમલા બજલ થઈ ને જે આ વાંઢાઈની ટેકરી ઉજ્જવળ કરી એવી સંત પરંપરા આપણી આ ઈશ્વરાશ્રમ ટેકરીએ છે. આજે કરશનરામજી મહારાજની 13મી નિર્વાણ તિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સાથે અહીંયા ઈશ્વરેશ્વર મહાદેવ આપણા અત્રે આ સંતોની સમાધિઓની સાથે બિરાજમાન છે. એમનો પણ ઉત્સવ આજે સાથે 18 વરણ ખંભે ખંભા મિલાવી ને આ રંગે ચંગે ઉત્સવ ઉજવણી થઈ રહી છે. ને પરમ પૂજ્ય મોહનદાસજી બાપુ એમના સાનિધ્યમાં એમના ગુરુ શ્રી કરશનરામજી મહારાજની નિર્વાણ તિથિ અને કુંભ સ્નાનનો આખરી દિવસ અને શિવરાત્રિ મહોત્સવનો એમના સાનિધ્યમાં આજે આ મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. આજે મહાશિવરાત્રિ આપણો સનાતન પર્વ કહેવામાં આવે. સમસ્ત હિન્દુ સમાજો આજે મહાશિવરાત્રિના શિવાલયના મંદિરોમાં દર્શન કરવા માટે, અભિષેક કરવા માટે, અર્ચન દર્શન પૂજાપાઠમાં તે જતું હોય એટલે આપણી સનાતન ધરોહરનો પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર મહાશિવરાત્રિ. અને મહાશિવરાત્રિનો તહેવાર વાંઢાઈ માટે વિશેષ એટલા માટે છે કે આજે મહાશિવરાત્રિના શિવાલયના મંદિરે તો બધાએ જતા જ હોય, પણ વાંઢાઈની અંદર પરમ પૂજ્ય કરશનરામજી મહારાજશ્રીની નિર્વાણ દિવસ છે. મારા ગુરુદેવે આજથી 13 વર્ષ પહેલાં આજ મહાશિવરાત્રિના દિવસે શરીર શાંત થયું એટલે વાંઢાઈ માટે એક પંથ દોકાજ જેવું કે ભગવાન શિવાલયના દર્શન કરવા ને એમની સાથે સાથે ગુરુજીની પાદુકાના પૂજન કરવા અને ગુરુજીની સમાધિના દર્શન કરવા. આજે આ મીડિયાના માધ્યમથી સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે, ધર્મ ક્ષેત્રે સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે, કર્મ ક્ષેત્રે અને સમસ્ત હિન્દુ સમાજની અંદર એકતા બની રહે, આધ્યાત્મિક ક્ષેત્રે, પરિવાર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સર્વ ક્ષેત્રે સમાજની અંદર એકતા બની રહે અને હિન્દુત્વની જે વિચારધારા છે એ વિચારધારા આ વાંઢાઈથી મળતી રહે અને 18 આલમના એક વ્યક્તિને એક પરિવાર સુધી એની ઉર્જા પ્રાપ્ત થાય એવા આ મહાશિવરાત્રિના પર્વના દિવસે વાંઢાએ ઈશ્વર આશ્રમની 99 પેઢીના ખૂબ સમસ્ત કચ્છને ખૂબ સાધુવાદ સાધુવાદ સાધુવાદ. હા, ચેતન સમાધિઓ જાગે છે એનો સાક્ષાત્કાર મારા જીવનમાં એક એવો બન્યો કે એક વખત મારા ગુરુદેવે મને સવારના 2:30 વાગે જગાડી કરીને મને એવું કીધું કે મંદિરના જાળિયા ખોલ. તો મેં કીધું ગુરુજી અત્યારે તો લગભગ 2:30 થી 3 વાગી રહ્યા છે. તો મને કે ભલે ઘડિયાળમાં 2:30 થી 3 વાગી રહ્યા છે પણ અરજણ બાપા સમાધિના દર્શન કરવા આવ્યા છે એટલે તું જાળિયા ખોલ. તો મેં કીધું અરજણ બાપો કયા? ત્યારે મને કીધું કે મોરબીમાં રહે છે અરજણ બાપા અને એમના દર્શન કરવા આવ્યા છે મહારાજશ્રીની સમાધિના. તો મેં કીધું હા ગુરુજી. એમ કરી અને મેં ચાવી લઈને મંદિર ઓધવરામ બારની સમાધિ મંદિર ખોલ્યું. પછી મને કે એક દીવો ચાલુ કર. તો મેં દીવો પ્રજ્વલિત કર્યો. પછી મેં ગુરુજી અરજણ બાપા કેવા છે, દેખાતા નથી? મને કે ના, એટલે એમ અરજણ બાપુ આજે દેવ થઈ ગયા. મને કે એમનું શરીર આજે હમણાં રાત્રિના 2:30 વાગે એમનું શરીર શાંત થયું તો એમની આત્મા અહીં આવી છે, તો એમની આત્માને ઓધવરામ મહારાજની સમાધિના દર્શન કરવા છે. મેં કીધું બરાબર, ગુરુજી આપણો આદેશ કરે એટલે આપણે તો પાલન કરવાનું હોય. પછી સવારના 5:30 વાગ્યા ત્યારે એ ગુરુજીએ મને ને સેવાદાસ બાપુને આદેશ કર્યો કે અરજણ બાપાનું શરીર શાંત થઈ ગયું આજે રાત્રિના, તો એમની એવી ઈચ્છા છે કે મારું શરીર શાંત થયું તો એક આ આશ્રમનો સાધુ મારું ધૂપ લેવા માટે આવે ને એનામાં 3જે દિવસે વાણી ઠારવાથી પહેલાં મારું ધૂપ લેવા માટે આવે. આવી અરજણ બાપાની માંગણી છે. તો તમે બંને જણા આજે જ જાઓ ને અરજણ બાપાનું ધૂપ લઈ આવો. તો અમે અહીંથી બસમાં બેસી અને હું, સેવાદાસ બાપુ અને આ દેસલપરના જયંતિભાઈ લીંબાણી અમે બસમાં બેસી અને મોરબી ગયા. તો અમે મોરબી ગયા ને તો બધા શમશાનેથી પાછા પરત નાહીને આવતા હતા. તો એ બધા એમ કીધું કે આજે અરજણ બાપાનું શરીર શાંત થયું, હજી અમે કચ્છમાં કોઈને જણાવ્યું નથી, તો તમને કેમ ખબર પડી? ત્યારે કીધું કે અમને તમારા ગુરુદેવે આદેશ કર્યો ને અમને ખબર પડી. એટલે મારા જીવનની અંદર આ સત્ય બનેલી ઘટના કે ઓધવરામ મહારાજની સમાધિએ
જીવતો સમાધિએ દર્શન કરતા આવતા આપે પણ જોવો છો બધાય, પણ શરીર છૂટ્યા પછી એમની આત્મા પણ સમાધિ આવી અને જ્યોત પ્રજ્વલિત કરવાની કે અને સમાધિના દર્શન કરવાનું કે આ મારા ગુરુજીના માધ્યમથી, ગુરુજીના સથવારે મેં આ મારા જીવનની અંદર સત્ય એક ઘટના બનેલી સાંભળી. આ કોઈ મને નથી સંભળાવી કે નથી કોઈ પુસ્તકમાં વાંચેલી, આ મેં મારા જીવનમાં બનેલો અનુભવ જે આજે તમારી આગળ પ્રત્યક્ષ આજ મૂક્યો. એટલે ઓધવરામજી મહારાજશ્રીની સમાધિ આગળ આવી રીતની પવિત્ર આત્માઓ આજે પણ દર્શન કરવા માટે આવતી હોતી હોય છે. એટલે કચ્છની અંદર અનંત સમાધિઓ છે, પણ એમાં એક આ પવિત્ર સમાધિ ઓધવરામજી મહારાજશ્રીની કે જે સમાધિ આગળ આપણે જે પણ પ્રાર્થના કરી એ પ્રાર્થના આપણી સાંભળે છે. એટલા માટે તો કચ્છમાં હજી સનાતન ધર્મ પ્રચલિત છે. આવા સંતો સમાધિમાં બેઠા છે. એટલે વાંઢાઈની ટેકરી આ તપોભૂમિ એટલા માટે કહેવામાં આવે છે. તો વાંઢાઈની ટેકરીને ખૂબ ખૂબ દંડવત પ્રણામ મારા. દર્શક મિત્રો, આવતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.